પહેલા એએસઆઈ તૈયારીમાં જ હતા કે આજે ગળે મળી લઉં, દેવાયત ખવડ આવ્યા છે। ગુજરાત પોલીસે દેવાયત ખવડના ખાસ ભાઈબંધ નીકળ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। સરેન્ડર દરમિયાન ખવડને ગુજરાત પોલીસની જાદુ કી જપ્પી મળી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પીઆઈના રાઇટર છે તાલાળા પોલીસ સ્ટેશનના પીઆઈ કે જેમના એવો રાઇટર છે। નમસ્કાર, સમાચારોની સાથે હું છું પ્રદીપ। વાત એ દેવાયત ખવડને લઈને કરવી છે। દેવાયત ખવડના જામીન નામંજૂર થતાની સાથે જ તાલાળા પોલીસ મથકે મોડી રાત્રે 1 કલાકે તેઓ હાજર થયા અને જ્યારે તેઓ હાજર થયા ત્યારે એક એવા દ્રશ્યો સર્જાયા કે જે જોઈને તમે પણ કહેશો કે ના, ગુજરાત પોલીસમાં દિલ છે। અત્યાર સુધી ગુજરાત પોલીસે એવા આરોપી નહોતા મળ્યા કે જેને એ ગળે ભેટી શકે। ગુજરાત પોલીસે દેવાયત ખવડના ખાસ ભાઈબંધ નીકળ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। દેવાયત ખવડનું મધરાતે તાલાળા પોલીસ સમક્ષ સરેન્ડર અને સરેન્ડર દરમિયાન ખવડને ગુજરાત પોલીસની જાદુ કી જપ્પી મળી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। જાદુ કી જપ્પી આપનાર એ પીઆઈના રાઇટર એએસઆઈ છે અને જ્યારે હાજર થાય છે દરમિયાન એવા દ્રશ્યો સર્જાય છે કે એ દિલથી દિલ મળ્યા હોય એ પ્રકારના દ્રશ્યો। કોણ એવું કહે છે કે પોલીસ પાસે દિલ નથી? જો એવું કોઈ કહેતું હોય તો એ દ્રશ્યો આ જોઈ લે। પોલીસ પાસે દિલ છે, પરંતુ એ આપવા માટે કોઈ એવા આરોપીઓ નથી આવતા। પોલીસ સ્ટેશનની અંદર એવા કોઈ આરોપીઓ નથી આવતા કે જેને પોલીસે ખુલીને ભેટી શકે, ખુલીને દિલ આપી શકે। જાદુની જપ્પી આપતા દ્રશ્યો એ તાલાળા પોલીસ મથકના છે કે જ્યાં દેવાયત ખવડ ગત મોડી રાત્રે હાજર થયા હતા। હાજર થતાની સાથે જ આ દ્રશ્યો સામે આવ્યા। દ્રશ્યોની અંદર જે જાદુની જપ્પી આપતા દેખાઈ રહ્યા છે એ એએસઆઈ છે, પીઆઈના રાઇટર છે તાલાળા પોલીસ સ્ટેશનના પીઆઈ કે જેમના એવો રાઇટર છે। મોડી રાત્રે 1 વાગ્યાની અરસાની અંદર એ રાઇટરે ત્યાં રાહ જોઈને બેઠા હતા કે કેમ, તેને લઈને હવે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે શું દેવાયત ખવડે આજે મોડી રાત્રે હાજર થવાના હતા એટલા માટે એએસઆઈ ત્યાં બેઠા હતા? પહેલા ગળે મળાવવાનું નક્કી જ કરી લીધું, હાથે પાછળ જઈ જ રહ્યો હતો અને અચાનક એએસઆઈ જોઈ ગયા કે પાછળ એ વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે। જુઓ આ દ્રશ્યોની અંદર પહેલા એ બરોબર દેવાયત ખવડે પોલીસ સ્ટેશન રાત્રે 1 થી 1:30 અરસાની અંદર ત્યાં પહોંચ્યા। પગથિયાઓ ચડી રહ્યા છે, તેમની સાથે તેમના સાથી આરોપીઓ છે, 100 આરોપીઓ કે જે હુમલાની ઘટનામાં સામેલ હતા અને આ એ પીઆઈ ના રાઇટર રૂમની અંદર ખવડની એન્ટ્રી। પહેલા એએસઆઈ તૈયારીમાં જ હતા કે આજે ગળે મળી લઉં, દેવાયત ખવડ આવ્યા છે। ડાયરાને કલાકાર લોકો એક એક ફોટો પડાવવા માટે તત્પર હોય છે અને એ તત્પરતાની સાથે જ એએસઆઈ પણ તૈયાર હતા કે આજે દેવાયતભાઈને ગળે મળી જ લેવું છે, પરંતુ એ ભૂલી ચૂક્યા હતા કે પાછળ વિડીયો ચાલુ હતો। આપણે એવું કહીએ છીએ કે પોલીસ એ બહુ જ કઠોર છે, પોલીસમાં દયા ભાવના છે જ નહીં, એવું નથી હોતું। ઘટના એ જ્યારે બનતી હોય છે દરમિયાન પોલીસ પણ વિચારતી હોય છે કે કયા પ્રકારના આરોપીઓ છે। આરોપીઓ પાસે દિલ હોય તો પોલીસ પાસે પણ છે। જો આરોપી એ નિર્દય હોય, એની પાસે એ કઠોર હોય આરોપી, તો સામે પોલીસ પણ કઠોર છે। એનું ઉદાહરણ એ અહીંયા સાબિત થઈ રહ્યું છે। પોલીસ એ જાદુની જપ્પી આપતી એ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને આની ચર્ચા એ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી છે કે 7 દિવસના રિમાન્ડ પર રહેલા દેવાયત ખવડની પોલીસ શું આ પ્રકારે તપાસ કરશે? તપાસમાં મિત્રતા ભાવના રાખશે કે પછી દેવાયત ખવડની એ જ રીતે તપાસ થશે જે રીતે બાકીના આરોપીઓની થાય છે? એટલા માટે સવાલ ઉઠી રહ્યા છે કે આ દ્રશ્યો એ ઘણું બધું સૂચવી રહી છે। પહેલા એ દ્રશ્યો સામે આવ્યા હતા ભૂતકાળની અંદર જ્યારે દેવાયત ખવડ ગીર સોમનાથ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। એ વખતે એસપી કચેરીની બાજુની જ રૂમમાં, એસપી ઓફિસની બરોબર બાજુની રૂમમાં બેઠા હતા। એ દરમિયાન પગ પર પગ ચડાવીને બેઠા હતા। દેવાયત ખવડ અને તાલાળા પોલીસ, ગીર સોમનાથ પોલીસ સાથે જૂનો નાતો પણ છે। એક એવી પણ વાત હતી કે ભૂતકાળના જિલ્લા પોલીસ વડાની સાથે દેવાયત ખવડને ખાસ નાતો હોવાની પણ ચર્ચાઓ હતી, જેના કારણે કદાચ પીઆઈ હજુ પણ એ એમની સાથે મિત્રતા રાખતા હોય અને કદાચ એ જ માટે ખાસ ગુજરાતના એવા કલાકારો
કે જે લોકો એમની સાથે એક ફોટો પડાવવા માટે તત્પરતાથી રાહ જોતા હોય એવા દેવાયત ખબર છે. યુવાનોમાં ખાસ તેમની લોકચાહના છે અને એટલા જ માટે કદાચ આ પીઆઈના રાઇટર એએસઆઈ પાસે પણ એએસઆઈ પણ એ તેમના ચાહક હશે, તેમના મિત્ર હશે, એટલા માટે પહેલી જ વારની અંદર જ્યારે ખબરને નજરે જોયા, રાઇટર રૂમની અંદર હાજર થાય છે, ત્યારે પહેલાં એમને થયું કે લાવને હું પણ ગળે મળી લઉં. આજે મોકો મળ્યો છે તો મળવામાં શું વાંધો છે. એક જાદુની જપ્પી આ સિંઘમ એ આપી રહ્યા છે. એ દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને આ દ્રશ્યો એ સામે આવતાની સાથે જ ચર્ચા એ છે કે પોલીસ પાસે પણ દિલ છે, પરંતુ આપવા માટે એવા આરોપીઓ નથી આવતા. જ્યારે આવે છે ત્યારે પોલીસ પણ આ પ્રકારે દિલ એ આપીને બેસે છે.